હજી એમાં 5 લોકો કદાચ બેસી જાય તો પણ આને કંઈ થવાનું નથી. આટલી સારી બિલ્ડ ક્વોલિટીના ઘોડિયા અહીંયા મળી રહ્યા છે. દોસ્તો જો તમે ઓટોમેટિક ઘોડિયા શોધી રહ્યા છો અને ખાસ કરીને યુનિક ઘોડિયા શોધી રહ્યા છો અને એમાં પણ અલગ અલગ ડિઝાઇન સાથે અને બેસ્ટ ઓફ બેસ્ટ ક્વોલિટીના ઘોડિયા શોધી રહ્યા છો તો રાજકોટની એક બેસ્ટ જગ્યાએ તમને લઈને આવ્યો છું. તમે જોઈ શકો છો શ્રીરામ ઘોડિયાની અંદર અત્યારે આપણે છીએ અને આપણી સાથે છે વંદનાબેન. કેમ છો? મજામાં? મજામાં હો. તો વંદનાબેન, તમે કેટલા ટાઈમથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો? 12 થી 13 વર્ષ. 12 થી 13 વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો અને તમારી પાસે અંદાજિત કેટલી પ્રોડક્ટો છે? 30 થી 40. 30 થી 40 જેટલી દોસ્તો તમે જોઈ શકો છો ઓલરેડી પ્રોડક્ટો છે. પ્રાઇસ ની વાત કરીએ વંદનાબેન તો કેટલી પ્રાઇસ આપણી પાસે છે કે જે ઘોડિયાથી સ્ટાર્ટ થઈ છે અને ક્યાં સુધી આપણે મળી રહ્યા છે? 1500 થી સ્ટાર્ટ થાય છે તે 6500 સુધીના ખાલી ઘોડિયા છે. ઓકે દોસ્તો, તમે જોઈ શકો છો 1500 થી અહીં વેરાયટી સ્ટાર્ટ થઈ જાય છે અને ખાસ કરીને 6500 સુધીમાં તમને બેસ્ટ ઓફ બેસ્ટ ક્વોલિટીનું ઘોડિયું મળી જવાનું છે. વાત કરીએ વંદનાબેન તો આપણી પાસે કઈ કઈ પેટર્નો છે જે આપના વ્યુઅર્સને એકવાર બતાવી દો. જો નીરવભાઈ આપણે વાત કરીએ ને તો આ બધી ડિઝાઇન એન્ટિક ડિઝાઇન છે. વેલ છે, રાધે કૃષ્ણ છે, સ્વસ્તિક છે, શ્લોક છે, ઓમ નમઃ શિવાય છે, પછી શ્રી કૃષ્ણ શરણમ છે અને અહીંથી જોવો ને તો આ બધી કલર ડિઝાઇન છે, એન્ટિક ડિઝાઇન છે અને ગોલ્ડ અને રોઝ ગોલ્ડ. ઓકે, એટલે વાત કરીએ તો આમાં તો તમે કહો છો કે ડબલ કલર પણ મળવાના છે? હા, ડબલ કલર મળશે. વાહ, સરસ. તો તમે દોસ્તો જોઈ શકો છો યુનિક કલરમાં છે. રાધા કૃષ્ણ વાળી ડિઝાઇન તમારે જોતી હોય તો એ પણ મળી જવાની છે. અને દોસ્તો રોઝ ગોલ્ડ અને ગોલ્ડ અત્યારે જે ખૂબ જ ચાલી રહ્યું છે, રોઝ ગોલ્ડ અને ગોલ્ડ, એ પણ અહીંથી મળી જવાનું છે. શ્રીરામ ઘોડિયાની અંદર આ દરેક વેરાયટીઓ મળી જવાની છે. ખાસ કરીને વંદનાબેન સાંભળ્યું છે કે તમે મોડિફાઈ પણ કરી દો છો, એ કઈ રીતે છે? આપણે કસ્ટમર કે આ રીતના કરી આપો. ઓકે, એટલે કસ્ટમરની જે ડિઝાઇન હોય છે એ તમે મોડિફાઈ કરી દો છો. એને કદાચ અહીંયા બીજો શ્લોક લખાવો હોય છે, જેમ કે રાધે કૃષ્ણ લખ્યું છે ને બીજો શ્લોક લખાવો હોય તો આપ લખી આપો છો? કરી આપી. ઓકે, તો દોસ્તો તમને ખાસ કરીને જણાવવાનું કે જે આ પ્રાઇસ છે બેસ્ટ ઓફ બેસ્ટ ક્વોલિટીની પ્રાઇસ છે, હેવી મટીરીયલ છે. બીજું એક ફોલ્ડિંગ ઘોડિયું આવે છે તો એ કઈ રીતનું આવે છે? ડબલ ફોલ્ડ થઈ જાય. ઓકે દોસ્તો, તમે જોઈ શકો છો ડબલ ફોલ્ડિંગ ઘોડિયું. અહીંથી પાયો પણ છૂટો પડી જાય અને 2 ફૂટ બોક્સમાં પેક થઈ જાય. ઓકે, 2 ફૂટ બોક્સ ની અંદર દોસ્તો આ ઘોડિયું પેક થઈ જાય છે. તમે જોઈ શકો છો એ પણ વસ્તુ અહીંયા અવેલેબલ છે. અને ખાસ કરીને દોસ્તો તમે નાની જગ્યા હોય ત્યાં તમારે સાચવવું હોય તો પણ આ ઘોડિયું આસાનીથી સચવાઈ જાય છે. એટલે ડબલ સાઈડ થી તમે એને પેક કરી શકો છો. આ ટાઈપની દરેક વેરાયટીઓ અહીંયા મળી રહેવાની છે. અશ્વિનભાઈ, આપણે જે વાત થઈ હતી કે ઓટોમેટિક ઘોડિયા, તો એમાં કઈ કઈ ફેસિલિટી છે અને કેટલા કેટલા ઓપ્શન અવેલેબલ છે? જો આ હે ને 15 કિલોની કેપેસિટી વાળું મશીન છે. રિમોટ સિસ્ટમ છે અને 3 મોડ છે, લો, મીડિયમ, હાઈ, અને 4 ઓપ્શન ટાઈમર ના આવશે અને રિમોટ સિસ્ટમ આવશે. બરાબર, એટલે ઓટોમેટિક રિમોટ થી જ ચાલશે? રિમોટ થી નહીં ચાલે છે અને એમાં ઓપ્શન આવશે, બટન થી નહીં તમે યુઝ કરી શકશો. બાકી આ બેસ્ટ ક્વોલિટી આવશે હાલવામાં અને હાવ સ્મૂથ. બરાબર, બાળકને પણ કઈ ઇસ્યુ આવવાનો નથી. બરાબર, કોઈ પણ જાતનો ઇસ્યુ નથી અને બેસ્ટ ક્વોલિટી છે. અશ્વિનભાઈ, બીજી વાત કરીએ તો શ્રીરામ ઘોડિયામાં લોકોને શું કામ આવવું જોઈએ અને તમારી બેસ્ટ પોઈન્ટ શું છે? જો આપણે ક્વોલિટી મેન્ટેન કરી છે અને સારી ક્વોલિટીમાં ઘોડિયા બનાવી છે, હેવીમાં હેવી દુનિયાભરમાં કોઈ બનાવતું જ નથી. આપણા જેવી ક્વોલિટી મેન્ટેન કોઈ કરતું નથી. બરોબર છે? બરાબર, એટલે બિલ્ડ ક્વોલિટી તમારી બેસ્ટ છે એમ ને? હા, આપણી ક્વોલિટી એક નંબર બનાવી છે અને સારી ક્વોલિટીમાં અને બેસ્ટ ક્વોલિટીમાં જ બનાવી છે આપણે. હા, આપણી પાસે આ મશીન છે એ કયું અવેલેબલ છે? જો આ સાદું મશીન છે, કોઈ પણ ઘોડિયામાં લાગી જાય, ખાલી ઘોડિયું હોય કોઈ પાસે તો આ મશીન એડ થઈ જાય એમાં. બરાબર છે. આ રિમોટ વગરનું મશીન છે, સાદું. બરાબર, રિમોટ વગર પણ ચાલે છે અને સાદું અને ફૂલી ઓટોમેટિક. હા, ફૂલી ઓટોમેટિક ટૂંકમાં. એટલે કોઈ પાસે ઘોડિયું પડ્યું હોય તો એમાં પણ લાગી જવાનું છે. કોઈ પણ ઘોડિયા હોય, લાકડાનું હોય કે કોઈ પણ જાતનું ઘોડિયું હોય ને એમાં એડ થઈ જાય છે, એમાં ફિટિંગ થઈ જાય છે. બરાબર છે. અને આખો કોમ્બો જોતો હોય તોય મળી જાય છે આપણી પાસે. ઘોડિયું અને ઓટોમેટિક કીટ જોતી હોય તો મળી જાય. ઓકે, એટલે રેગ્યુલર ક્વોલિટીમાં જ છે. ઓકે, બેસ્ટ ક્વોલિટીમાં જ મળી જવાનું છે. બેસ્ટ ક્વોલિટીમાં જ કામ કરીશ. અશ્વિનભાઈ, બીજી વાત કરીએ તો આપણે ઘોડિયા કઈ કઈ જગ્યા અત્યારે મોકલીએ છીએ? જો ઘોડિયા આપણે હે ને દરેક કન્ટ્રીમાં મોકલી છે. કોઈ પણ કન્ટ્રી હોય એમાં આપણે સપ્લાય કરી જ છીએ કુરિયર ચાર્જ સાથે. પછી લંડન છે, કેનેડા છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે. બરાબર, એટલે ઇન્ડિયા બહાર પણ ઘણી બધી જગ્યાએ જાય છે ઓલરેડી. બરાબર છે, સરસ. ઓકે, તો લોકોને અહીંયા સુધી પહોંચવું છે તો એનું એડ્રેસ એક જણાવી દો. ભોમનગર સર્કલ, 40 ફૂટ રોડ, રાજદીપ મેન રોડ, શેરી નંબર 3 માં. બરાબર છે. તો દોસ્તો તમે એડ્રેસ ઉપર આવી શકો છો અને ખાસ કરીને એક ફોન નંબર જણાવી દો જેથી કરીને લોકો ફોન પર વધારે માહિતી મેળવી શકે. 9751 21502. ઓકે દોસ્તો, તો તમે સ્ક્રીન પર ઓલરેડી ફોન નંબર અને ખાસ કરીને એડ્રેસ પણ જોઈ શકો છો જ્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો. એકવાર શ્રીરામની જરૂર મુલાકાત લેજો મિત્રો.
ખાસ કરીને પ્રિન્ટિંગ થી લઈ અને દરેક રીતના ઘોડિયા અહીંયા અવેલેબલ છે. ઓટોમેટિક ઘોડિયા પણ અવેલેબલ છે. આ તમે દરેક ઘોડિયા અહીંથી લઈ શકો છો. સાથે જો વાત કરીએ તો ઓલરેડી ફોન નંબર એડ્રેસ મેં આપી દીધું છે, તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. ઘરે બેઠા પણ મગવી શકો છો તમે દોસ્તો. વધારે માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી વધારે માહિતી મેળવી લો. અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.